નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ પર્યાવરણ વિષયનો 7મો પાઠ રિયાની ટ્રેન મોડી પડી. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે લાઇક શેર કરજો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમશઃ પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, કઈ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે? તો છે નર્મદા નદી. બીજો પ્રશ્ન, નર્મદા નદી પર ભરૂચ પાસે બાંધેલા જૂના પુલનું નામ શું છે? તો છે ગોલ્ડન બ્રિજ. ત્રીજો પ્રશ્ન, સુરતની બાજુમાં થઈને કઈ નદી વહે છે? તો વહે છે તાપી નદી. ચોથો પ્રશ્ન, પર્વતની અંદરથી રેલવે માર્ગ પસાર કરવામાં આવે માટે શું બનાવવામાં આવે છે? તો બનાવે છે બોગદું એટલે કે ટનલ. પાંચમો પ્રશ્ન, સુરત શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો છે હીરા ઉદ્યોગ માટે. છઠ્ઠો પ્રશ્ન, વડોદરા સ્ટેશનથી ઉપડેલી રિયાની ટ્રેન કયા સ્ટેશન ઊભી રહી? તે છે સુરતમાં. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પહેલું, વડોદરા સ્ટેશનથી રિયાની ટ્રેન 2 કલાક મોડી ઉપડી. બીજું, એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે સીડીવાળા પુલ હતા. ત્રીજું, રેલવે કર્મચારીઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બામાં પાણી ભરતા હતા. ચોથું, ટ્રેન આવવાની હોય ત્યારે સડક માર્ગનો રસ્તો ફાટક વડે બંધ કરવામાં આવે છે. પાંચમું, નર્મદા નદીનું પાણી નહેર દ્વારા દૂરના વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. છઠ્ઠું, નર્મદા નદી પર બાંધેલો નવો બ્રિજ કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાન સાચા હોય તો સાચાનું નિશાન કરવાનું, ખોટા હોય તો ખોટાની નિશાની કરવાની છે. પહેલું વિધાન, અમદાવાદ સ્ટેશનથી રિયાની ટ્રેન 2 કલાક મોડી ઉપડી. વિધાન ખોટું છે. બીજું, વડોદરા સ્ટેશન પર રિયાને તેના પપ્પાએ રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવી. વિધાન સાચું છે. ત્રીજું, રિયાની ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસે ઊભી રહી. વિધાન ખોટું છે. ચોથું, ફાટક બંધ હોય ત્યારે સડક માર્ગના વાહનો ઊભા રહે છે. વિધાન સાચું છે. પાંચમું, વડોદરાથી ભરૂચ જતા રિયાએ ટ્રેનમાંથી તાપી નદી જોઈ. વિધાન ખોટું છે. છઠ્ઠું, નર્મદા નદી પર બાંધેલો નવો બ્રિજ છે કેબલ બ્રિજ તરીકે ઓળખાય. વિધાન સાચું છે. સાતમું, સુરત શહેર ડેરી ઉદ્યોગ માટે જાણીતું શહેર છે. વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, બંધ બેસતા જોડકા રચો. પેલું, અમદાવાદ પછી આવેલું સ્ટેશન એટલે કે નડિયાદ. બીજું, સુરત પછી આવેલું સ્ટેશન એટલે વલસાડ. વડોદરા પછી આવેલું સ્ટેશન સુરત. વલસાડ પછી આવેલું સ્ટેશન થશે વાપી. પાટણ તો એ છે પટોળા માટે પ્રખ્યાત છે. સુરત ઘારી માટે. વડોદરા લીલા ચેવડા માટે. અને નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે એ માટે પ્રખ્યાત છે. પાંચમો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર લખો. પેલું, તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલીઓ બોલતા લોકોને સાંભળ્યા છે? તો મેં હિન્દી, બંગાળી, ઉર્દુ, અંગ્રેજી, મરાઠી, પંજાબી વગેરે ભાષા બોલતા લોકો જોયા છે. બીજો પ્રશ્ન, તમારા તથા તમારી આસપાસના વિસ્તારના ગામ કે શહેરની વખણાતી વાનગી કે ચીજવસ્તુની યાદી બનાવો. જેમ કે સુરતની ઘારી, પાટણના પટોળા. તો આપણે ગામ કે શહેરનું નામ છે એમાં પાલનપુર. વખણાતી વાનગી છે ચમચમ, શેકેલા માવાના પેંડા. અને વખણાતી ચીજ વસ્તુમાં છે હીરા અને અતરન્યાના. ડીસા, તો ડીસામાં ટીકડી ભજીયા જે અને વખણાતી ચીજ વસ્તુમાં ડીસાના બટાકા. પાટણમાં દેવડા વખણાતી વાનગી અને ત્યાંના પટોળા વખણાય છે ચીજ વસ્તુમાં. પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા ચિત્રોમાં દર્શાવેલા રેલવેના સેવકોને ઓળખો અને નામ લખો. તેઓ શું કામ કરે છે એ પણ લખો. તો પેલું છે હમાલ એટલે આપણે જેને કુલી કહે છે. હમાલ લોકોનો સામાન ઉપાડે છે, તેમને મદદ કરે છે. બીજું છે ગાર્ડ, તો ટ્રેનના સૌથી પાછળના વિશેષ ડબ્બામાં બેસે છે. તે ટ્રેનને ચલાવવા માટે લીલી ઝંડી અથવા તો બેટરીથી સંકેત આપે છે અને તેને ટ્રેનનો ઇન્ચાર્જ પણ હોય છે. ત્રીજું છે એન્જિન ડ્રાઈવર, તે ટ્રેન ચલાવે છે. ચોથું, ટિકિટ ચેકર, મુસાફરોની ટિકિટ તપાસે અને ખાતરી કરે છે કે વગર ટિકિટે મુસાફરી કરનારને પણ દંડ પણ કરે છે. પાંચમું, રેલવે પોલીસ, રેલવે અને મુસાફરોની બેની સુરક્ષા કરે છે. છઠ્ઠું, સફાઈ કામદાર, ટ્રેન તથા રેલવે પ્લેટફોર્મની સફાઈ કરે છે. સાતમું, ટિકિટ આપનાર, તો ટ્રેનમાં મુસાફરી કરનારને ટિકિટ વેચે છે એટલે કે આપે છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, વડોદરાથી વાપીની વચ્ચે રિયાએ કયા કયા સ્ટેશન જોયા? તો વડોદરાથી વાપીની વચ્ચે રિયાએ સુરત, નવસારી અને વલસાડ સ્ટેશન જોયા.
બીજું, રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થતી હતી? તેનો જવાબ છે રિયાની ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. ત્રીજું, રેલવે માર્ગની વચ્ચે આવતા સડક માર્ગ પર ફાટક ક્યારે બંધ રાખવામાં આવે છે? તેનો જવાબ છે ટ્રેન જ્યારે પસાર થવાની હોય ત્યારે રેલવે માર્ગની વચ્ચે આવતા સડક માર્ગ પર ફાટક બંધ કરવામાં આવે છે. ચોથો પ્રશ્ન, નર્મદા નદી પર ભરૂચ પાસે કયા બે પુલ આવેલા છે? તો નર્મદા નદી પર ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ એમ 2 બ્રિજ આવેલા છે. પાંચમો પ્રશ્ન, રિયાએ ટ્રેનમાંથી નદી કિનારાના વિસ્તારમાં શું શું જોયું? તેનો જવાબ છે રિયાએ ટ્રેનમાંથી નદી કિનારાના વિસ્તારોમાં લીલા પાક વાળા ખેતરો, કેળાની ખેતીવાડી અને લીલાછમ વૃક્ષો જોયા. છઠ્ઠો પ્રશ્ન, સુરત શહેર કયા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે? તેનો જવાબ છે સુરત શહેર હીરા અને ઘારીના ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. સાતમો પ્રશ્ન, સુરત શહેરની કઈ મીઠાઈ પ્રખ્યાત છે? તેનો જવાબ છે સુરત શહેરની સૂતરફેણી અને ઘારી મીઠાઈ પ્રખ્યાત છે. પ્રશ્ન આઠમો, તમિલનાડુ રાજ્યના પુરુષો શું પહેરે છે? તેનો જવાબ છે તમિલનાડુ રાજ્યના પુરુષો પહેરણ અને ઝભ્ભો અને નીચે લુંગીની જેમ સફેદ ધોતી પહેરે છે. નવમો પ્રશ્ન, મરાઠી સ્ત્રીઓ કેવી સાડી પહેરે છે? તેનો જવાબ છે મરાઠી સ્ત્રીઓ ધોતડીની જેમ સાડી પહેરે છે. 10મો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું અને બીજા નંબરનું સૌથી મોટું શહેર કયું છે? તેનો જવાબ ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ અને બીજા નંબરનું સૌથી મોટું શહેર છે સુરત. 7મો પ્રશ્ન, નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. પહેલું, રિયાએ વડોદરા સ્ટેશન પર કયા કયા સ્થળોની મુલાકાત લીધી? તેનો જવાબ છે રિયાએ વડોદરા સ્ટેશન પર ટિકિટ બારી, ટિકિટ ચેકર રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, લોકરની સુવિધા, ટોયલેટ બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન પછી એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાનો સીડીવાળો પુલ વગેરે સ્થળોની મુલાકાત લીધી. બીજો પ્રશ્ન, રિયાએ ફાટક પાસે શું શું જોયું? તેનો જવાબ છે રિયાની ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસેથી પસાર થતી ત્યારે રિયાએ જોયું કે ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા. ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલસામાન ભરેલ ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા. કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા, જેના કારણે તેનું વાતાવરણ અવાજ અને ધુમાડાનું વાળું હતું. કેટલાક લોકો જોખમ ખેડી ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક આવીને ઊભેલા હતા. ત્રીજો પ્રશ્ન, ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કેવી રીતે આવતી હશે ચર્ચા કરો. તેનો જવાબ છે જે સ્ટેશનથી ટ્રેન ઉપડી હોય ત્યાંથી ટ્રેનના દરેક ડબ્બામાં પાણી ભરવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ મુસાફરો ટોયલેટ અને બાથરૂમમાં તથા હાથ મોં ધોવા માટે કરે છે. ટ્રેનમાં વીજળી માટે જનરેટરની વ્યવસ્થા હોય છે, જેનાથી પંખા અને લાઇટ ચાલુ થાય છે. કેટલીક ટ્રેનમાં વીજળીના વાયર સાથે ટ્રેનના ઉપર સળિયા જેવા વાયર લગાવી વીજળી મેળવી ટ્રેનની ઝડપ વધારી શકાય છે. આવી ટ્રેન ભારતના મોટા શહેર વચ્ચે ખૂબ જ ઉપયોગી છે. ચોથો પ્રશ્ન, તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલ છે? તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે તે વિચારીને લખો. તેનો જવાબ છે અમારા વિસ્તારમાં બનાસ, સરસ્વતી, અર્જુની અને સીપુ નદીઓ આવેલ છે. એમાંથી બનાસ નદી પર ડીસાથી થરાદ જવાના રસ્તા પર પુલ બાંધેલ છે, તેમનું નામ બનાસ પુલ છે. તથા સરસ્વતી નદી પર વડગામથી પીલુચા ગામ નજીક પુલ બાંધેલો છે. પ્રશ્ન 5મો, નદી પર પુલ કેમ બનાવવા પડે છે તે વિચારોને લખો. તેનો જવાબ છે નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવર જવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે. નદીમાં બારેમાસ પાણી રહેતું હોય અથવા તો ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય કે નદીમાં પૂર જેવી સ્થિતિ હોય, આ કારણે લોકો નદીના એક છેડેથી બીજા છેડે પર જવામાં ખૂબ જ તકલીફ પડે છે. આ સમસ્યા નિવારણ માટે અને લોકોની સગવડ અને સુખાકારી માટે નદી પર પુલ બનાવવા પડે છે. છઠ્ઠો પ્રશ્ન, તમે કયા કયા શહેર જોયા છે, ત્યાં તમે શું શું જોયું તે વિચારીને લખો. પહેલું એમાં ઉત્તરમાં છે, પહેલું મેં સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, અમદાવાદ, પાટણ અને વડોદરા શહેર જોયા છે. સિદ્ધપુરમાં મેં રુદ્ર મહાલય, બિંદુ સરોવર અને કાર્તિકેય મંદિર, જ્યારે ઊંઝામાં ઉમિયા માતાનું મંદિર, મહેસાણામાં દૂધસાગર ડેરી તથા વોટર પાર્ક, જ્યારે અમદાવાદમાં કાંકરિયા તળાવ, પ્રાણી સંગ્રહાલય, નગીના વાડી,
રિવરફ્રન્ટ, સીદી સૈદની જાળી, હટીસિંગના દેરા, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, સાયન્સ સિટી, સરખેજનો રોજો, નહેરુ બ્રિજ પાસે ફરતી હોટલ. જ્યારે પાટણમાં શસ્ત્રલિંગ તળાવ અને રાણી કી વાવ, અને વડોદરામાં કમાટી બાગ, સયાજી રાવ મહેલ અને મ્યુઝિયમ વગેરે સ્થળો જોયા છે. 7મો પ્રશ્ન, તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે? તો જવાબ છે, મેં અલગ અલગ પ્રદેશના લોકોને જુદા જુદા પ્રકારના પોશાક પહેરતા જોયા છે. જેમાં ગુજરાતમાં સ્ત્રીઓ પંજાબી ડ્રેસ કે સાડી, ચણિયો અને કબજો પહેરે છે. પુરુષો પેન્ટ શર્ટ કે લેંગો પહેરણ અથવા ધોતિયું જબ્બો પહેરે છે. કેટલાક લોકો માથા પર પાઘડી કે ટોપી પણ પહેરે છે. કચ્છ વિસ્તારની સ્ત્રીઓ મોટા ઘેરવાળો ઘાઘરો અને કબજો પહેરે છે. માથે ઓઢણી ઓઢે છે. પુરુષો નાડાવાળો ચોણો પહેરણ અને અંગરખું પહેરે છે. તેમજ માથે ટોપી, ફાળિયું કે પાઘડી પહેરે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના લોકોમાં સ્ત્રીઓ ધોતીની જેમ સાડી પહેરે છે. પુરુષો પહેરણ અને ધોતી પહેરે છે, માથે ટોપી પહેરે છે. પંજાબમાં સ્ત્રીઓ પંજાબી ડ્રેસ, દુપટ્ટો પહેરે છે. પુરુષો પહેરણ, કોટી અને નીચે પાયજામો પહેરે છે, માથા ઉપર પાઘડી બાંધે છે. તમિલનાડુના લોકોમાં સ્ત્રીઓ સાડી, કબજો અને ચણિયો પહેરે છે. પુરુષો પહેરણ અને નીચે લુંગી પ્રકારની સફેદ ધોતી પહેરે છે. પ્રશ્ન 8મો, અનુમાન કરો કે તમે ટ્રેનની લાંબી મુસાફરી પર જાઓ છો. સમય પસાર કરવા માટે કઈ કઈ વસ્તુ સાથે લેશો? તેનો જવાબ છે, હું ટ્રેનમાં લાંબી મુસાફરી પર જાઉં તો સમય પસાર કરવા માટે ઇન્ડોર રમત જેવી કે સાપસીડી, ચેસ, લૂડો, પત્તા, કોડિયો, ચક્કા, વાર્તાની ચોપડીઓ, સ્વાધ્યાય બુક, છાપું, હેડફોન, પઝલ વગેરે વસ્તુઓ સાથે લઈશ. નીચેની ઘડિયાળમાં કયો ટાઈમ બતાવશે? તો આ છે 9 વાગ્યા છે, 5, 7 અને 10:25 થઈ છે. પહેલો પ્રશ્ન છે, વડોદરા સ્ટેશન પર રિયાને તેના પિતાએ શું બતાવ્યું? તો છે રેલવેની સુવિધાઓ બતાવી. બીજો પ્રશ્ન, ખુલ્લા ફાટકમાંથી પસાર થતા કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો ફાટકમાંથી પસાર થતી વખતે ડાબી અને જમણી બાજુ જોવું જોઈએ. ત્રીજો પ્રશ્ન, ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરોને ટિકિટ ચેકર શું કરે છે? તો કરે છે દંડ રૂપે રૂપિયા વસૂલીની રસીદ આપે છે. ચોથો પ્રશ્ન, વડોદરા શહેરની નજીક કઈ નદી વહે છે? તો વહે છે વિશ્વામિત્રી નદી. તો આ આપણા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.